નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। જેસીઆઈ સંસ્થા બાલાસિનોર દ્વારા બાલાસિનોર ડેપો ખાતે વ્યસન મુક્તિ અને સ્વચ્છતા અંતર્ગત મુસાફર જનતા અને ડેપોના સ્ટાફને અવગત કરી વ્યસન મુક્ત થવા આહવાન કર્યું। આજરોજ 16/3/2024ના રોજ જેસીઆઈ સંસ્થા બાલાસિનોર દ્વારા બાલાસિનોર ડેપો ખાતે વ્યસન મુક્તિ અને સ્વચ્છતા અંતર્ગત મુસાફર જનતા અને ડેપોના સ્ટાફને અવગત કરી વ્યસન મુક્ત થવા આહવાન કરેલ છે, તેમજ ડેપો અને બસમાં સ્વચ્છતા રાખવા આહવાન કરેલ છે। આ પ્રોગ્રામમાં જેસીઆઈના પ્રમુખ શ્રી વીકેન સોની અને તેમની ટીમ, ડેપ્યુટી મેનેજર શ્રી કૌશિકભાઈ પટેલ અને અધિકારીગણ અને સ્ટાફ ઉપસ્થિત રહેલ હતા। દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ડેપ્યુટી મેનેજર સાહેબ, અમારા આઈજીપી સાહેબ અને અમારા ડીસી મેમથી બાલાસિનોરનું બસ સ્ટેશન સ્વચ્છ યાત્રા શુભ યાત્રાની લગભગ આખા નગરમાં આ તમારો કાર્યક્રમ ફેમસ છે। તમારું કાર્ય બાલાસિનોરમાં દેખાય એવું જ આ કાર્યક્રમની તમારું સુંદર છે। જ્યારે વ્યસન મુક્તિની વાત કરો છો ને, વ્યસન એક વ્યક્તિ તો એનું જીવન તો બગડે, સમગ્ર એના ફેમિલીનું પણ એની પાસે જીવન બગડે છે। અને ખાસ આપણે વ્યસનની વાત કરીએ ને, આપણે જોઈએ જે આ કેન્સર હોસ્પિટલમાં ત્યાંના પેશન્ટોને આપણે જોઈએ અને આપણને એમ થાય કે વ્યસન એ ખરેખર કોઈએ કરવું ના જોઈએ। ઘણા લોકો એમ કહે છે કે વ્યસન છોડી દેવું જોઈએ પણ છૂટતું નથી, અને આપણે એમ જોઈએ છીએ એટલે હમણાં રિસેન્ટલી અમારા બાલાસિનોરમાં આપણે એવો કિસ્સો બન્યો જેમાં ખાસ બહુ ફરક બે ભાઈઓ હતા, બે ભાઈઓ એક જ બીમારીથી તૂટી ગયા। તો એક ભાઈ વ્યસનવાળો હતો, એ પણ સમાજ એની સામે ના જોયું, એટલે બીજો ભાઈ નિર્વ્યસની હતો તો આખો બાલાસિનોર બગાડ એમ કહો એની સાથે હશે અને જીવાને સમજો કે એની એક્સપાયર પણ થઈ ગયો, પણ ચિંતા પણ એના છોકરાઓ માટે પણ સમાજ એની પાછળની કાઢી એ નિર્વ્યસની પણ આકાશની ગુજરી ગયો। તો સમાજ પણ અત્યારે સારા માણસોને વ્યસન મુક્તિ માટેનું પ્રેરે છે। કામ ચોપી વ્યસન ના કરો એવી અમારા જેસીઆઈ બાલાસિનોરમાંથી અપીલ અને સાહેબનો ખૂબ ખૂબ આભાર। હું કહીશ કે અમારા આઈપીટી સાહેબ એના વિશે બે શબ્દ કહેશે। પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને